જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી, નવા વાઘણિયા, રાણપુર અને માંડવા ગામમાં છેલ્લા 2 વર્ષથી સરકારના હુકમ મુજબ ગૌચર ખાલી કરાવવાની કામગીરી દરેક ગ્રામ પંચાયતને કરવાની હોય, જેમાં ભેસાણ તાલુકાના સમસ્ત માલધારી સમાજ તેમજ ભરવાડ, રબારી અને ચારણ ગઢવી સમાજ પોતાના માલ ઢોર લઈ તાલુકા પંચાયત ખાતે આંદોલન પર બેસી ગયા છે. આજે ભેસાણ તાલુકામાં માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર અમને પાઠવવામાં આવ્યું હતું કે છોડવડી, રાણપુર અને માંડવા ત્યાં ગૌચરમાં દબાણો હોય, દબાણ દૂર કરવા માટે અમે છોડવડીની અંદર પોતે ટીમ સાથે ત્યાં હાજર રહેલા હતા. 10 થી 11 જે બિનઅધિકૃત જેના સાતબાપ નથી એ લોકોના અમે દબાણ દૂર કરી રાખે, ત્યાં ખુલ્લું જ છે આજે. અને ગ્રામ પંચાયતની પ્રાથમિક જવાબદારી હોય, ગ્રામ પંચાયત દબાણ દૂર ન કરે તો પંચાયત અધિનિયમની કલમ 253 અને 252 હેઠળ અમે ડિસેમ્બર 24ની અંદર એને દૂર કરવા માટે, સુપરસીડ કરવા માટે જિલ્લા કક્ષાએ દરખાસ્ત કરી દીધી છે. રાણપુર જે છે એનો અમના પાસે ઠરાવ આવી ગયો, એની દરખાસ્ત અમે તમામ એના કર્મચારી છે એમને એના જે પદાધિકારીઓ છે, સભ્યો છે, એને 252 હેઠળની નોટિસ અમે ઇસ્યુ કરવાની થશે. અને માંડવા છે એનું દબાણ 70 થી 80% જેટલું દૂર થયેલું છે ને હમણાં જે કામગીરી થોડીક તલાટીની તાત્કાલિકના હિસાબે બંધ છે તે તાત્કાલિક શરૂ કરાવશું. જેટલું બને એટલું ગ્રામ પંચાયતમાં દબાણ દૂર થાય એવી કાર્યવાહીમાં હાથ ધરશું. અને જે પ્રશ્ન માપણીનો છે તો અમે પોતે માપણી માટે અમે સરકારને કન્વિન્સ કરીએ છીએ કે માપણી કરાવે જેથી કરીને દબાણ દૂર થાય. માલધારીઓ આજે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે. સાહેબ, આ દબાણ ક્યારે દૂર થશે? જે છોડવડીનું દબાણ છે એ છોડવડીની અંદર 3000 હેક્ટર સમથિંગનું દબાણ છે. હવે એમાં ગૌચર, ફોરેસ્ટ, ગામ બધું ભેગું છે. જેટલું તાલુકા પંચાયતે જે લોકો જેના પાસે કાંઈ કશું છે જ નહીં સાતબાર, એ લોકોનું તમે ખુલ્લું કર્યું કે જે જ્યાં ત્યાં દબાણ નથી, પણ જે લાગુ પડતું દબાણ છે એ લોકોને મેં નોટિસ આપી હતી કે તમે માપણી કરાવી. હવે માપણી જો ન થાય ત્યાં સુધી દબાણ દૂર કરવું અઘરું પડે છે. એટલે અમે પોતે હવે તાલુકા સ્વાગતમાં અને જિલ્લા સ્વાગતમાં બી માપણીની રજૂઆત કરીએ છીએ કે ભાઈ માપણી અમને આપો તો એ છોડવડીનું દબાણ ખાસ રાણપુર અને છોડવડી, કારણ કે બે મિક્સિંગ એટલું છે કે એમાં માપણી સિવાય દબાણ દૂર થાય નહીં. એટલે માપણી થશે DLR થ્રુ, એટલું અમે શક્ય હોય એટલું વહેલું દબાણ દૂર થાય. મારું નામ વિજય ભરવાડ છે. આજ અમે માલઢોર સાથે આવ્યા છીએ. 3 ગામના માલધારીઓ છે, ખોડવડી છે, માંડવા છે ને રાણપુર ગામના. આજથી 6 મહિના પહેલાં અમે આંદોલન કરેલું હતું, પણ અમને ખાલી લેખિત બાંહેધરી આપી હતી, પણ એ મુજબ કાર્યવાહી ટીડીઓ સાહેબે કરવામાં આવી નથી. આજથી 2 મહિના પહેલાં કલેક્ટર સાહેબે જિલ્લા સ્વાગતમાં ટીડીઓ સાહેબને કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમે આ દબાણ દૂર કરો, પણ ટીડીઓ સાહેબ દ્વારા ગમે કાગળમાં ઉલઝાવી રાખ્યા છે અને અમને કાંઈ કાયદેસર કાર્યવાહી કરી નથી. એ બાબતે આજે અમે પાછા માલઢોરની સાથે ઉપવાસ આંદોલન ઉપર તાલુકા પંચાયતે બેઠા છીએ. બેઠા વાઘણિયા ત્યાંના માલધારી છીએ અમે. દોડોડીની વાઘણિયાની પંચાયત એક છે. ગૌચર દબાઈ ગયું જાજુ, 750 વીઘા ગૌચર દબાઈ ગયું. અટાણે અમારા માલને કોઈ પણ આધાર નથી, ક્યાંય ચરવાનો ઘોડા ચર્યા છે તો અમારો કોઈ જોગવાઈ નથી, નથી આમના કે નથી આમના, એવું અમારો અટાણા પોઝિશન હાલે છે. હવે મારા થોડી વાતમાં માણસ દાદી વાત સમજી જાય, પણ દાદી વાત થોડી કરી કોઈ ધ્યાન દેતું નથી. અમે અહીં ઘણી વાર આવી ગયા, આજકાલ છેલ્લું નિર્ણય લઈને પણ આવ્યા હા કે હવે આપણે આ લઈ અહીંથી છૂટું આપણું કાંઈ થાય તો જ અહીંથી આપણે નીકળવાનું.